પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રશ્ન લઈને તેના શિષ્યોને પૂછે છે કે લોકો મારા વિશે શું કહે છે. કોઈકે કહ્યું કે એલિયા, કોઈકે કહ્યું પ્રબોધકમાંનો એક, કોઈકે કહ્યું યર્મિયા, એમાંનો કોઈ એક છે. પરંતુ એ વાતમાં તેને ઝાઝો રસ પડતો નથી, વધારે તે રસ લેતા નથી, પરંતુ સીધું શિષ્યોને પૂછે છે, હું કોણ છું તે વિશે તમે શું કહો છો? મારા ખ્યાલથી ઘણા બધા સમયથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહેતા હતા. 3.5 વર્ષ તો તેઓ રહ્યા જ. અને હવે પ્રભુ એવો ચાહતો હતો કે તેઓ મને સી રીતે જુએ છે, મને સી રીતે જાણે છે, તેઓના મનમાં હું કોણ છું તે તેઓ પોતાના મોંથી બોલે. પિત્તર કે જે ઉતાવળથી જવાબ આપતો હતો, પહેલો આપતો હતો, તરત જ તેણે કોઈ પણ વિલંબ કર્યા વગર કહ્યું કે તું જીવતા દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત એટલે મસીહ તે તું છે. આપણે બીજી જગ્યાએ વાંચીએ છીએ તરત જ, આપણે જો કદાચ તમે જાણતો હો તો માથીની સુવાર્તાની અંદર આ જ વાત લખવામાં આવેલી છે. જોઈ લો ઝડપથી, તમને થોડી રેફરન્સ બી આપું. માથીની સુવાર્તા અને તેનો 18મો અધ્યાય, 16મો અધ્યાય, અને ત્યાં પણ પ્રભુ આ જ વસ્તુ પૂછે છે. 15મી કલમ, માથી 16 ને 15. તે તેઓને કહે છે કે પણ હું કોણ છું તે વિશે શું કહો છો? ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. ને ઈસુએ તેનો ઉત્તર દીધો કે સિમોન, યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહી નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, જ્યાં હાડેથી સત્તાઓનું જોર ચાલશે નહીં. પિત્તરની ઉપર મંડળી બાંધવા માટે પ્રભુએ નથી કીધું, પણ જે પ્રકટીકરણ, જે રેવેલેશન પ્રભુએ તેને આપ્યું. શું હતું રેવેલેશન? શું હતું પ્રકટીકરણ? ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે. આ પ્રકટીકરણની ઉપર મંડળી બંધાયેલી છે. તો આપણે જે જોઈએ છે, સિમોન પિત્તર તરત જવાબ આપે છે, ઈસુ ખ્રિસ્ત તું મસીહ છે. સરસ. આ વાત સાંભળીને પ્રભુએ કહ્યું તમે કોઈને કહેતા નહીં. પરંતુ તમે જુઓ છો તરત જ 31મી કલમથી આગળ પ્રભુ કહે છે કે તે તેઓને શીખવવા લાગ્યો. નાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. ઈસુ ખ્રિસ્તની સમજણ, ઈસુ ખ્રિસ્તની ઓળખાણ એટલી પૂરતી નથી. બટ હવે આગળ જતા પ્રભુ કંઈક બીજી વાત કરે છે. 31મી કલમમાં કહે છે તે તેઓને શીખવવા લાગ્યો. માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી ના પસંદ થવું, રિજેક્ટ, તે જરૂરનું છે. માર્યા જવું, 3 દાડા પછી પાછા ઉઠવું, એ જરૂરનું છે. એ વાત સાંભળી, એ વાત ઉઘાડી રીતે બોલ્યો, જાહેરમાં તે બોલ્યો. ત્યારે પિત્તર તેને એક બાજુ પર લઈ જઈને આપણે જોઈએ છે ઠપકો આપવા લાગ્યો. અહીંયા આગળ પિત્તરની જે વાત, જે સમજ પ્રભુએ આપી, જે ઓળખાણ આપી, એનાથી બિલકુલ કોન્ટ્રાડિક્ટ આપણે જોઈએ છે. જેવી પ્રભુએ વાત કરી, પ્રભુની વાતને તેણે વચ્ચે કાપવાની વાત શરૂ કરી. મેની ટાઈમ્સ વી આર ડુઈંગ સેમ થિંગ. આપણે એ જ પ્રમાણે કરીએ છીએ. જ્યારે પ્રભુ વાત કરતો હોય આપણે એની વાત કાપી નાખીએ, આપણે નવી વાત લાવીએ વચ્ચે. ના ના, પ્રભુ એમ નહીં આમ, પ્રભુ આમ નહીં આમ. તરત જ જાણે પિત્તરે પ્રભુને કહ્યું, પ્રભુ એ તારાથી દૂર રહો, એ તારાથી દૂર રહો. આપણે વાંચીએ છીએ પ્રભુએ પસંદ નહીં આવ્યું આ જવાબથી. તરત જ પ્રભુ એને કહ્યું, ઠપકો આપ્યો, શૈતાન મારી પછવાડે, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. કેવું કોન્ટ્રાડિક્ટ. એક વખત કહે છે તું જીવતા દેવનો દીકરો મસીહ ખ્રિસ્ત છે, ને તરત જ પ્રભુએ કહ્યું તું શૈતાન મારી પછવાડે જા, તું દેવની વાત નહીં પણ માણસોની વાત જોઈ રહ્યો છે. તું દેવની રીતે વિચારી રહ્યો નથી, દેવની જે ઉદ્દેશ છે તે જોઈ રહ્યો નથી, દેવનો જે સંકલ્પ છે તે જોઈ રહ્યો નથી, દેવે જેના માટે મને મોકલ્યો છે તેની તરફ તારું ધ્યાન નથી, પરંતુ તું માણસની રીતે વિચારે છે. આજ સંધ્યાએ, આજ સાંજે પ્રભુ આપણને એ પ્રકાશમાં લાવે, આપણે કેવી રીતે વિચારીએ છીએ, આપણે કેવી રીતે જોઈએ છે, આપણે કેવી બાબતો પર ચિત્ત લગાડીએ છીએ. શું દેવની વાત પર કે માણસની વાત પર? એક વખત પ્રકાશ મળી ગયો, એક વખત ખ્રિસ્તની સમજણ મળી ગઈ, એનાથી બસ થતું નથી. એનો અર્થ શું છે કે ઓળખાણ કે પ્રકાશ અધૂરી છે. હજુ બરાબર આપણને પ્રકાશ પહોંચ્યો નથી. એ વાત હતી પિત્તરના સંદર્ભમાં. તે મસીહ તરીકે તેને જાણી ગયો. મસીહ છે, ખ્રિસ્ત છે,
કારણ કે શરૂઆતથી યહૂદીઓને શીખવાડવામાં આવ્યું, પુષ્કળ બધા વચનો આપવામાં આવ્યા. યહૂદી તરીકે તેઓ જાણતા જ હતા કે મસીહ આવનાર છે, ખ્રિસ્ત આવનાર છે, ખ્રિસ્ત આવીને શું કરશે, ઘણી બધી વાતો તેઓને પ્રગટ કરવામાં આવી. બટ હ્યુમન નેચર, એનો માણસનો સ્વભાવ જે હતો, તે વાતો ઘણી પકડી, કેટલીક પકડી અને બાકીની વાત તેણે છોડી દીધી. આપણે જાણીએ છીએ, કદાચ તમે જાણો છો કે નહીં, પણ દેવના વચનની અંદર ખ્રિસ્ત વિશે, મસીહ વિશે શરૂઆતમાંથી લખવામાં આવ્યું. જો ખરેખર જોવા જાય તો ઉત્પત્તિના પુસ્તકની અંદર જ આદમને પ્રભુએ કહ્યું ત્યારથી જ એના વિશે લખવામાં આવ્યું કે તારે સ્ત્રીને સંતાન થશે. ત્યારથી એ મસીહ વિશે લખવામાં આવ્યું કે જે શૈતાનનું માથું છૂનશે, સર્પનું માથું છૂનશે અને શૈતાન જે છે એની એડી છૂનશે. ત્યાંથી વધસ્તંભનો પ્રકાશ પ્રભુએ આપ્યો છે 3 જ અધ્યાયની અંદર ઉત્પત્તિના પુસ્તકમાંથી. ત્યારથી આગળ ને આગળ આગળ ને આગળ વાત પ્રભુએ કરવા માંડી મસીહ વિશે, આવનાર ખ્રિસ્ત વિશે. ઇબ્રાહિમના કુળમાં તે આવશે, ઇબ્રાહિમની જે લિંક છે, ઇબ્રાહિમનો જે વારસો છે અથવા જે વંશ છે તેની અંદર તે ચાલી આવશે. ઇબ્રાહિમની અંદર એના ત્યારથી લખવામાં આવ્યું ઉત્પત્તિના પુસ્તકના 18મા અધ્યાયમાં, તને સંતાન થશે, સમય આવતા એ સંતાન થશે, એ સંતાનની અંદર પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે. ત્યારથી એ સંતાનના સંદર્ભમાં લખવામાં આવ્યું. સંતાનો નહીં પણ સંતાન, જે ખ્રિસ્ત વિશે બોલે છે. ગલાતીના પુસ્તકના 5મા અધ્યાયમાં તેનો મર્મ ખોલવામાં આવ્યો છે. ત્યારથી ઇબ્રાહિમથી ઈશાક, ઈશાકથી યાકૂબ, યાકૂબથી એના જે દીકરા હતા તેમાં ખાસ કરીને યહૂદાને પસંદ કરીને તેના કુળની અંદર, દાઉદના વંશની અંદર ખ્રિસ્ત આવશે તે વિશે અગાઉથી ભવિષ્યવાણી કરવામાં આવી. ખ્રિસ્ત આવી રહ્યો છે, ખ્રિસ્ત આવી રહ્યો છે, ખ્રિસ્ત આવી. અચ્છા, શું કરશે ખ્રિસ્ત આવીને? તેના જન્મ સંબંધે લખવામાં આવ્યું એટલું જ નહીં, પણ તો ક્યાં તે જન્મશે, બેથલેહેમમાં તે જન્મશે તે વિશે લખવામાં આવ્યું. તે નાઝારી કહેવાશે તે વિશે લખવામાં આવ્યું. તે રાજા છે તે વિશે લખવામાં આવ્યું. તે ઉદ્ધાર કરનાર, છોડાવનાર છે તે વિશે લખવામાં આવ્યું. ઘણી બધી વસ્તુ તેના મિલેનિયમ કિંગડમ વિશે, 1000 વર્ષનું જે પૃથ્વી પર રાજ છે ઈસુ ખ્રિસ્તનું, ખ્રિસ્ત સંબંધમાં, મસાહ સંબંધમાં તે વિશે લખવામાં આવ્યું. આ વાત બહુ ગમી, આ વાત એણે પકડી લીધી. અચ્છા, મસીહ આવશે, છોડાવશે, રાજ કરશે, અમે બધા જ એની સાથે રાજા તરીકે રાજ કરીશું. બટ ધ મેઇન પોર્શન જે એના વિશે લખવામાં આવ્યો છે ભવિષ્યવાણીના સંદર્ભમાં, જેના મેક્ઝિમમ વધારામાં વધારે તેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી, તેની તરફ પિત્તરનું ધ્યાન જ નથી. તે શું છે? તેનું દુઃખ સહન. શું છે? તેનું સફરિંગ. ઇટર્નલ કિંગ છે, જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, જેનું રાજ્ય સનાતન કાળનું છે અને અનંત કાળ સુધી ટકશે, જે ન્યાયપણાનું, શાંતિનું રાજ્ય છે. તે આવતા પહેલા જે દુઃખો છે તે વિશે પિત્તરને ખબર જ નથી. તેના વિશે લખવામાં આવ્યું તે નકારાશે. ગીતશાસ્ત્રના 35મા અધ્યાયમાં 11મી કલમ, ગીતશાસ્ત્ર 35મો અધ્યાય તેની 19મી કલમ, તેના નકારા વિશે, એને રિજેક્શન વિશે, એની ઠઠ્ઠા, એની મસ્કરી વિશે લખવામાં આવ્યું. ગીતશાસ્ત્ર 22ની અંદર દેવ તેને મૂકી દે છે, દેવ તેને છોડી દે છે. પહેલી જ કલમમાં એલી એલી સબાકથની, હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો, તે વિશે લખવામાં આવ્યું. યશાયાના 53મા અધ્યાયની અંદર પાપોને સારું તે કિંમત ભરી આપે છે, પાપોને સારું તે સહન કરે છે, દુઃખ ઉઠાવે છે. 5મી ને 6ઠ્ઠી કલમથી લઈને 9મી 12મી કલમ સુધી યશાયા 53 મસીહ વિશે લખે છે. તે મસીહ શું કરશે? આપણા પાપોને લીધે વિંધાશે, આપણા અપરાધોને કચડાશે, આપણે શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થશે, તેના સોળથી આપણે સાજાપણું વગેરે વગેરે લખવામાં આવ્યું. જખારિયાના 12મા અધ્યાય 11મી અધ્યાય હાથ અને પગને છેદી નાખવામાં આવશે તે વિશે લખવામાં આવ્યું. તેની નિંદા સહન કરતા કરતા તે વધસ્તંભ સુધી જશે તે વિશે લખવામાં આવ્યું. તેની કબર દુષ્ટોની ભેદગી ઠરાવવામાં આવશે તે વિશે યશાયામાં લખવામાં આવ્યું. શાસ્ત્રીઓથી, ફરોશીથી નકારવા માટે તેના દુઃખો વિશે આખું ગીતશાસ્ત્ર 22, 35, 69 ઘણા બધા અધ્યાયો લખવામાં આવ્યા. તેના રેઝરેક્શન વિશે લખવામાં આવ્યું. ગીતશાસ્ત્ર 25. તેને ઉઠાવીને દેવના જમણા હાથે બેસાડવામાં આવશે. ગીતશાસ્ત્ર 110:1 લખવામાં આવ્યું. ફરી તે પાછો આવે છે. દાનિયેલનું પુસ્તક તેના 7મો અધ્યાય અને તેની 1 થી 6 કલમની અંદર તેના ફરી જે આવી રહ્યો છે ખ્રિસ્ત, તેના વિશે લખવામાં આવ્યું. બટ કશું તે જાણતો નથી. એટલું જ તે જાણે છે ઈસુ ખ્રિસ્ત મસીહ જીવતા દેવનો દીકરો. તેનું ધ્યાન દેવની વાત પર નથી. દેટ ઇઝ માય પોઈન્ટ ટુ નાઇટ. આજે સાંજે મારો જે વાત કરવાનો મુદ્દો છે તે છે, તું દેવની વાત પર ચિત્ત લગાડતો નથી. આ બધી વસ્તુ તે જોઈ જ નથી. આ બધી વસ્તુ તારા ધ્યાનમાં તે લીધી જ નથી. તું એટલું જ જાણે છે કે હું મસીહ ખ્રિસ્ત દેવ, જીવતા દેવનો દીકરો છું, બસ. બટ વાય આઈ કેમ, આ પૃથ્વી પર હું કેમ આવ્યો તે વિશે શું
એને ખબર નથી. એનું ધ્યાન ક્યાં છે, ક્યાં તે જોઈ રહ્યો છે. જો થોડી કલમો જોઈ લઈએ આપણે. માથીની સુવાર્તા 20મો અધ્યાય 21મી કલમ. જુઓ થોડું થોડું એનું ધ્યાન ક્યાં છે, આપણને ખબર પડશે. એનું નહીં, શિષ્યોનું, બધાનું ધ્યાન ક્યાં છે. 20મો અધ્યાય 21મી કલમ. હા, 20 ને 21માં છો. હા 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 હા, માંગ્યું. શું માંગ્યું? તારા રાજ્યમાં એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે. એક જમણે હાથે, એક ડાબે હાથે બેસે અને અમે રાજા થઈને રાજ કરીએ. ઓકે, લુકની સુવાર્તા 9મો અધ્યાય 46મી કલમ. લુક ચેપ્ટર 9 વર્સ 46. લુક 9 ને 46 ઝડપથી. હા, આપણામાં સૌથી મોટો કોણ થાય? હા, બસ. હુ ઇઝ બિગર ધેન અસ? આપણી અંદર મોટો કોણ? સમસ્યા હા જ છે મંડળીઓની. કોણ મોટો, કોણ ઉપર, કોણ નીચે, કોણ આગળ, કોણ પાછળ? ફાઇટિંગ ફાઇટિંગ ફાઇટિંગ. ત્યાં બી આ જ હતું દુઃખની વાત. ખ્રિસ્ત તેઓને શું કહેતો હતો ને તેઓનું ધ્યાન ક્યાં હતું? જો પ્રભુ તેઓને શું કહી રહ્યો હતો અને તેઓનું ધ્યાન ક્યાં હતું? એની આગળની જ કલમ વાંચો, 44 ને 45મી કલમ વાંચો. હા, તમારા કાનમાં ઉતારવા દો. હા, માણસના હાથમાં સોંપાશે. સમજ્યા નહીં? ગુપ્ત રખાય. સમજે પણ નહીં. હા, સમજ્યા નહીં. શા માટે ખ્રિસ્ત આવ્યો છે? ખ્રિસ્ત શું કરવાનો છે? કશું નહીં. એકને જમણા હાથે બેસાડ, એકને ડાબે હાથે બેસાડ. અમારામાંથી મોટો કોણ? ઓકે, ગુડ. વાંચો તેની 53મી કલમ, 54મી કલમ, 54. એ જ અધ્યાય 9મો અધ્યાય 54મી કલમ. અધિકાર, કેવો અધિકાર? આકાશમાંથી આગ પડે ને બધા મરી જાય. કેવો અધિકાર માંગે છે? પ્રભુ, તારી ઈચ્છા છે કે અમે એવું કરીએ? આ લોકો આપણો સ્વીકાર કરતા નથી, આ ગામ આપણી વિરુદ્ધ છે, આપણો આવકાર કર્યો નહીં. પ્રભુ તું અમને કે અમે આગ વરસાવીએ ઉપરથી ને બધા મરી જાય. આજે આપણે આવું જ કરીએ છીએ. વી વોન્ટ પાવર. આપણે ખ્રિસ્તના નામમાં અધિકાર માંગીએ છીએ. ઓકે, 24મો અધ્યાય લુક 24 21મી કલમ. લુક 24 ને 21. અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયલને ઉદ્ધાર અપાવવાનો હતો તે એ જ છે. ઉદ્ધાર તો અપાવવાનો હતો, પણ આશા શેની રાખતા હતા? જે રોમનું શાસન હતું, રોમનું સામ્રાજ્ય હતું એ સમય, હુકુમત હતી રોમની, તેમાંથી તેઓ છોડાવે એટલું જ તેઓ વિચારતા હતા. તેઓનું ધ્યાન એની ઉપર જ હતું. ઇટર્નલ રિડેમ્પશન છે, અનંતકાળી છુટકારો છે, અનંતકાળના નાશથી બચાવ જે છે, અનંતકાળની જે અગ્નિ જેમાંથી છોડાવવાનું જે છે, દેવની ભયંકર શિક્ષા અને કોપ જે આવી રહ્યો છે તેનાથી બચાવવાનું જે છે, ઇટર્નિટી ટુ ઇટર્નિટી દેવથી અલગ થઈ જવાની જે વાત છે, તે બાબતથી તેઓને ખબર જ નથી. એ જે ઉદ્ધાર છે તે તેઓ સમજતા નથી. ઉદ્ધાર શું સમજે છે? અમે એવી આશા રાખતા હતા કે આ રોમના સામ્રાજ્યથી તેમને છોડાવે અને રાજ્ય સ્થાપે અને અમને એક જમણે બેસાડે, એક ડાબે બેસાડે, આમ એકને મંત્રી બનાવી દે, એકને સેનાપતિ બનાવી દે, અને અમે બેસીને રાજ કરીએ. વચનમાં કશે જ નહોતું વાલાઓ, કશે જ વચનમાં હતું નહીં. બટ તેઓની ધ્યાન, તેઓનું નજર અંધ થયેલી હતી. ખ્રિસ્તના સંદર્ભમાં તે જાણવાની તેઓને રસ પણ નહોતો. માટે વચન કે છે તેણે ઉઘાડી રીતે તેઓને શીખવાડવા માંડ્યું. વારંવાર તેઓને કહેવા માંડ્યું, તમારા કાનમાં ઉતારવા દો. યરૂશાલેમની ભણીતરું મુખ તૈયાર હતું, સિદ્ધ કરેલું હતું. હવે આપણે યરૂશાલેમ જઈએ છીએ, વડીલોથી મારે નકારાવાનું છે, પરસ્વાધીન કરાવવાનું છે, દુઃખોમાં થઈને મારે જવાનું છે, માર્યા જવાનું છે.
દફન થવાનું છે, તે જરૂરનું છે. શું કે છે? તે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ એ દેવની પર્પઝમાં, દેવના સંકલ્પમાં, દેવની ઈચ્છામાં એ મૂકેલું છે. વાય? 25મી કલમ 26મી કલમ 26મી કલમ 24-26 લૂક 24-26. હા, શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? મહિમામાં પેસવા માટે સહેવાનું છે, મહિમામાં જવા માટે વધસ્તંભ પર જવાનું છે, વધસ્તંભ પર જવાની સાથે સાથે દુઃખ સહન કરવાના છે. આ શું છે? આ કઈ વાત છે? આપણો પ્રભુ જ્યારે ગૌરવમાં હતો, મહિમામાં હતો, દેવની સાથે એક જ, તારે જાણે દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં. તારે તે પોતે સ્ટેપ ડાઉન થયો, રાજી ખુશીથી, વિલિંગલી. કોઈ ફોર્સ એને નહીં કર્યો કે તું આ પ્રમાણે કર. રાજી ખુશીથી સ્ટેપ અપ થયો. માણસના આકારમાં પ્રગટ થવાના માટે દેવ સમાન હોવાનું તેણે મૂકી દીધું. અને જ્યારે તેણે પોતાને મૂકી દીધું, ખાલી કર્યો, નમ્ર કર્યો, ત્યારે એણે ગૌરવ છોડી દીધો, એણે મહિમા ઉતારી મૂક્યો. હવે પાછું એ મહિમામાં એણે જવાનું છે, બટ એ મહિમામાં જવાના માટે there is no other way except suffering and the suffering of the cross. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. વધસ્તંભને સહન કર્યા સિવાય બીજી કોઈ રીતે તે પાછો મહિમામાં જશે નહીં. જો મહિમામાં જવું છે તો જે ઉદ્દેશની સાથે તે આવ્યો, માણસ બન્યો, કિંમત ચૂકવીને મરાય, દટાઈને જમીનની અંદર જતો રહે, દેવના સામર્થ્યથી તેને ફરી ઉઠાડવામાં આવે ત્યાં સુધી પોતાને ખાલી કરીને રહેવા દે. એનો અર્થ શું ખબર છે? એ પોતે પોતાને સજીવન પણ કરી શકતો નહોતો. નો, એટલો બધો તે નમ્ર થયો, એટલો બધો તે ખાલી થયો, આપણી કલ્પનાની બહાર છે. સર્વશક્તિમાન પણ તેને મૂકી દીધું, સર્વજ્ઞ તેણે મૂકી દીધું, સર્વવ્યાપી બધું તેણે મૂકી દીધું. ધેટ ઇઝ ધ ગ્લોરી. એ છે મહિમા. બધું મૂકી દીધું અને નમ્ર થયો. જો દેવ તેને મોયલામાંથી ન ઉઠાડે પાછો, તો તે ઉઠી પણ નહીં શકતે. આપણે ઘણી જગ્યાએ રેફરન્સીસ છે. દેવે પોતાનું સામર્થ્ય તેની નિર્બળતામાં પ્રગટ કરીને તેને મોયલામાંથી ઉઠાડ્યો, જેથી કરીને ફરી તે મહિમામાં આવે. વાલાઓ, જો કંઈક પણ તેની ભૂલ થઈ હોતે, પાપના સંદર્ભમાં કોઈ પણ રિડેમ્પશનના વર્કમાં એરર આવી હોતે, તમને નથી ખબર, એ કદી પાછો મહિમામાં નહીં જઈ શકતે. ઇટ ઇઝ અ મિસ્ટ્રી, ઇટ ઇઝ અ બિગ મિસ્ટ્રી. માટે કહે છે, શું ખ્રિસ્તે દુઃખ સહન કરવું, ફરી પાછું પોતાના મહિમામાં પેસવું નહોતું જોઈતું? માટે ઠપકા સાથે તે કહે છે. શું કહે છે? વાંચો ફરીથી એ કલમને, 25મી કલમ ફરી પાછો, 26મી કલમ. કહ્યું કે ઓ અણસમજુઓ, હા, જે કહેલું હતું મસીના સંદર્ભમાં તે મંદ બુદ્ધિ ના હો, વિશ્વાસ કરવામાં, સમજવામાં. પછી હા, શું જોઈતું ન હતું, સમજી જ નહીં શક્યા. પ્રભુ મરાયો, દટાયો, ફરી સજીવન થઈ ગયો. આમોસ જતા હતા, એમની સાથે સાથે પ્રભુ થઈ ગયો. ચાલતો તો પણ ઓળખી પણ નહીં શક્યા તેઓ. વોટ અ મિઝરેબલ, કેવી દયનીય હાલત આ શિષ્યોની છે. 33.5 વર્ષ સુધી તમારા કાનમાં ઉતરવા દો, તમારા મનમાં વાસ્તુ ઉતરવા દો, ઉતરી જ નહીં, સમજી જ નહીં, તો સમજી શક્યા જ નહીં. આજે આ જ થાય છે વાલાઓ. ખ્રિસ્તને ઓળખવો પૂરી રીતે, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો ખ્રિસ્તને આપણે પૂરી રીતે નહીં ઓળખીશું, આપણે એમ જ માનતા રહીશું કે મારા પ્રોવિઝનના માટે, મારા પ્રોસ્પરિટીના માટે, મારા ધન સંપત્તિના માટે, મારા મોજ શોખના માટે અને મારી સર્વ પ્રકારની જાહો જલાલીના માટે ખ્રિસ્ત છે, તમે ભૂલમાં છો. ધીસ નાઇટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ટ્રુથ. આ સત્ય તમને આગળ કહીએ છીએ વાલાઓ, દેવના વચનના અધિકારથી તમારી સાથે વહેંચતા કહીએ છીએ. આપણો ખ્રિસ્ત એ મોજ શોખના માટે, મોજ મજાના માટે આ પૃથ્વી પર લટાર મારવા માટે નથી આવ્યો. નો એટ ઓલ. કિંમત ભરી આપવાના માટે, દુઃખોમાં જવાના માટે, વધસ્તંભ સુધી પોતાને ખાલી કરીને નમ્ર કરવાના માટે, દેવું ભરી આપવાના માટે અને મહાન તારણ સિદ્ધ કરવાના માટે આવ્યો. કેટલી વાત આ બાબત આપણે સમજીએ આપણા મનમાં, આપણા જીવનમાં.
નહીં સમજવાના કારણે આજે પણ આપણને આ જોઈએ, આપણને પેલું જોઈએ, પેલી સગવડ, પેલું સુખ, પેલું આનંદ, પેલો પ્રમોદ, અને આસપાસ જો કંઈ નહીં મળે આપણને, આપણી કચકચ અને આપણી બળબડાટ શરૂ થઈ જાય. મને આમ નહીં આપ્યું, મને તેમ નહીં આપ્યું. આપણે કેવળ ખ્રિસ્તની પાસે કંઈક લેવાના માટે આવીએ છીએ, બીજું કશું માટે નહીં. આ જ મુશ્કેલી પિત્તરની હતી. આ જ બાબત તે સમજતો હતો. આપણે શું સમજીએ છીએ વાલાઓ? તમે અને હું ખ્રિસ્તને કેટલું જાણીએ છીએ? શાના માટે તેણે આપણને બોલાવ્યા? શાના માટે આપણને અંધકારમાંથી તેણે કાઢ્યા? આ અંદરના ગામડાઓની અંદર તમારી સુધી સુવાર્તા શાના માટે પહોંચાડી? લોકોએ કેટલી બધી મહેનત કરીને તમારી સુધી વચન શાના માટે પહોંચાડ્યું? તમારો ઉદ્ધાર થાય, અંધકારમાં તમે બેસેલા મહાન પ્રકાશને જુઓ, એ ઉદ્દેશના માટે તેને મોકલ્યો છે. તે ખ્રિસ્તને શું તમે પામ્યા છો? શું એ ખ્રિસ્તને તમે પામ્યા? જો પામ્યા છો તો ફર્ધર વાત થશે, નહીં તો વાત અહીંયા જ અટકી જશે. શું છે ફર્ધર વાત? આગળની વાત શું છે? માર્કની સુવાર્તા 8મો અધ્યાય ઇઝ અ સેકન્ડ સ્ટેપ. આ બીજો જે ભાગ છે તેની ઉપર જાય છે વાત. શું કહે છે પ્રભુ? 34મી કલમ, જે આપણને બહુ જ અઘરી પડે છે. પ્રભુ આ બધી વાત નહીં કર, આગળની વાત બરાબર છે, એમાં મજા આવે છે, કેટલું સરસ, ગીતો ગાઈએ, આનંદ કરીએ, ખુશાલ. 34મી કલમની આગળ આપણને ગમતી નથી. શું લખે છે? વાંચો તમારામાંથી કોઈ. કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે, પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. પછી જે બચાવશે એને ખોઈ નાખશે. હા 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 હા, બસ. આ વાત શું તમે સાંભળી છે કે પહેલી વાર સાંભળી રહ્યા છો? હા કે ના? તમને પૂછું છું, તમે સાંભળી છે કે નથી સાંભળી? જો કોઈ મારો શિષ્ય થવા માંગતો હોય, પોતાનો વધસ્તંભ ઉંચકીને, પોતાનો નકાર કરીને મારી પાછળ આવે. ગમે છે આ વાત કે નથી ગમતી? ઇટ્સ અ ક્વેશ્ચન, ઇટ્સ નોટ માય. આ મારો વાત નથી, હું થોડો કહું છું. આ તો પ્રભુ કે છે, પ્રભુની વાત છે. સાંભળી છે કે નથી સાંભળી? સાંભળી છે. પ્રભુની સ્તુતિ થાવ. આર યુ રેડી? તૈયાર છો તમે? તો તમે તૈયાર છો? જે માર્ગે ખ્રિસ્ત ગયો, પોતે નકારાયો, પોતાનો વધસ્તંભ તેણે ઉંચક્યો, વધસ્તંભ પર ગયો. શું તે એક જ દિવસ વધસ્તંભ પર ગયો? હા, એક જ દિવસ ગયો? નો. જ્યારથી તે જન્મ્યો ત્યારથી તે વધસ્તંભ પર હતો. યુ નો ધેટ? ત્યારથી એનું દુઃખ સહન હતું, ત્યારથી તેને સહન કરતો આવ્યો, ત્યારથી તે પોતાનો નકાર કરાવતો આવ્યો. વધસ્તંભ શું છે? રિજેક્શન, પોતાનો નકાર, પોતાની વાત નહીં, રિજેક્શન, એ છે વધસ્તંભ. શરૂઆતથી, એના નાનપણથી, જેના જન્મથી તે કરતો આવ્યો. દુઃખો સિવાય તેણે બીજું કંઈ કર્યું નથી. દેવનો દીકરો આ પાપી ભૂમિની ઉપર રહે ને ચાલે, એ આપણી વર્ણનની બહાર છે ને સમજની બહાર છે. મહાન રાજા સુલેમાન જ્યારે મંદિર બાંધતો હતો ત્યારે એણે આ પ્રમાણે શબ્દ કીધા. પહેલા કાળ વૃત્તાના 6 અધ્યાયની અંદર લખેલું છે કે શું માણસ પૃથ્વી પર વસશે, માફ કરજો, શું દેવ પૃથ્વી પર વસશે? જ્યારે તેણે આ મંદિર બનાવ્યું ત્યારે તેણે કહ્યું, શું દેવ પૃથ્વી પર વસશે? આકાશોના આકાશમાં જેનો સમાવેશ થઈ શકતો નથી. તો આ મારું બનાવેલું મંદિરની અંદર શું દેવ વસે? શું દેવ પોતાને એટલો નમ્ર કરે કે તે પૃથ્વી પર આવે? આવ્યો. 33.5 વર્ષ સુધી આપણી જેમ, માણસની જેમ તે માણસના આકારમાં રહ્યો, દુઃખો ઉઠાવ્યા. લોકડાને ઘર હોય છે, બાબીલને માળો, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ કે ઠેકાણું નહોતું. એના ખાવાના કોઈ ઠેકાણા નહીં. એને થાક લાગતો, એક જગ્યાથી બીજી જગ્યાએ જતો, એને ઊંઘ આવતી, એને તરસ લાગતી, માણસની જેમ. ધ લિમિટેશન, બધી બાબતની નિર્બળતાથી ઘેરાયેલો, છતાં નિર્દોષ નિષ્કલંક હલવાના જેવો રહ્યો. એક મોં પર તમાચો મારીને પછી કે તને કોણે માર્યું? હી નોઝ એવરીથિંગ બટ કીપ ક્વાઇટ, સાયલેન્ટ રહ્યો, શાંત રહ્યો.
કેટલા બધા કોરડાનો માર, તમાચા પર તમાચા તેણે ખાધા. આ દેવની વાત કરું છું, આ જે દેવ માણસ બન્યો તેની વાત કરું છું. ધ મેન, ગોડ હુ બીકેમ મેન, તેની વાત કરું છું. કોના માટે સહન કર્યું? કોના માટે? આપણા માટે. પિત્તર આ વાત સમજી શક્યો નહીં. આ કોના માટે એના પર આવી પડ્યું છે? યશાયાનું પુસ્તક 53મો અધ્યાય. યશાયાનું પુસ્તક 53મો અધ્યાય. યશાયા 53 8મી કલમ. સુલમથી તથા ન્યાય ચોકાદાથી તેને લઈ જવામાં આવ્યો. હા. તેની પેઢીના માણસોમાંથી હા. કોણે વિચાર કર્યો તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો? કે મારા લોકોના અપરાધોને લીધે હા. તેના પર માર પડ્યો? આ માર જે પડી રહ્યો છે તે અમારા અપરાધોને લીધે છે. એ સમયે કોણે વિચાર્યું? પિત્તર વિચારતો હતો? નો. એને તો બિચારાને ખબર પણ નહોતી કે આ પ્રભુ જે સહન કરી રહ્યો છે ઇટ ઇઝ ફોર મી, એ મારા માટે છે. જો એ નહીં જશે વધસ્તંભ પર તો મારે જવું પડશે. જો એ શિક્ષા સહન નહીં કરશે તો મારે સહન કરવી પડશે. આ વાત આપણા મનમાં બેસવી જોઈએ વાલાઓ. શેતાન આ સમજવા જ નથી દેતો. શેતાન આ વાત પહોંચવા જ નથી દેતો આપણી સુધી. કોના માટે એના પર માર પડ્યો? શું તમે જાણ્યું? તમારા અને મારા માટે માર પડ્યો એના ઉપર. આ પેઢીના લોકોમાંથી કોણે એવો વિચાર કર્યો કે આની પર જે માર પડી રહ્યો છે, એના મોં પર જે થૂકવામાં આવી રહ્યું છે, એના મોં પર જે તમાચા મારવામાં આવે છે, આખી રાત એક જગ્યાથી બીજી જગ્યાએ ઘસડવામાં આવે છે, એના શરીરમાં બિલકુલ જોર નહોતું. કોરડાઓના જ્યારે માર પડતા માઉસના લોચામાં બહાર ખેંચાઈને પડતા હતા. કાંટાનું ભયંકર મુગટ કે જેની અંદર આમ માખા મૂકવાને પછી આમ દબાવવાથી જે નસો બધી ફાટી જાય અને એની અંદર એ પ્રકારની એક કેમિકલ એવું હતું કે જેના કારણે તીવ્ર તાવ આવે, સખત પેન થાય ને માણસ અસહનીય રીતે દુખાવો એના માથા પર રહે. એવો પ્રકારનો કાંટાનો મુગટ તેના પર માથા મૂકીને સોટી જેમ દબાવ્યો. વધસ્તંભ પર હાડાનું ઉભા લાકડાની ઉપર તેના હાથો અને પગોને છન્ની કરવામાં આવ્યા. 3 કલાક સુધી આકાશ ને પૃથ્વીની વચ્ચે તે લટકી રહ્યો. સર્વને બનાવનાર, સર્વને ઉત્પન્ન કરનાર, સર્વને નિભાવી રાખનાર, જેના માટે, જેનાથી, જેના દ્વારા સર્વ ઉત્પન્ન થયેલું છે. આ જે બ્રહ્માંડ તમે જો જુઓ છો, પૃથ્વી પરની દરેક વસ્તુ, સૂર્ય ચંદ્ર બધું તેનાથી બનેલું છે. ધ ક્રિએટર ઓફ ઓલ, બધાનો ઉત્પન્ન કરનાર જ્યારે વધસ્તંભ પર લટકેલો હતો, જ્યારે જે ક્રિચર જે છે, જે બનેલું વસ્તુ છે, કુડન્ટ સ્ટેબલ, અંધારું થઈ ગયું. સૂર્યએ પ્રકાશવાની ના પાડી દીધી. 3 કલાક સુધી અંધારું રહ્યું. બીકોઝ ધ ક્રિએટર ઓન ધ હેંગ, તે લટકેલો હતો. શું તમે જાણ્યું? ઇટ ઇઝ ફોર યુ એન્ડ મી, તમારા અને મારા માટે. શું આપણે એના વિશે જાણીએ? શું એના વિશે જાણીએ? મસીહ કે જે જીવતા દેવનો દીકરો, બસ એટલું જ? નો વાલાઓ. હી સફર્ડ, એણે સહન કર્યું તમારે ને મારા માટે, કે જેથી કરીને આપણને તે દેવની પાસે પહોંચાડે. પણ પિત્તર તે સમજી શક્યો નહીં. એની શરૂઆત જોઈએ છે આપણે લુકની સુવાર્તાના 5મા અધ્યાયની અંદર. ધ ફર્સ્ટ એન્કાઉન્ટર તેનું થયું. કાઇન્ડલી ટર્ન વિથ મી, કૃપા કરીને મારી સાથે ઝડપથી આવો. લુકની સુવાર્તા 5મો અધ્યાય. સૌથી પહેલા જ્યારે પ્રભુ પિત્તરને પકડ્યો અને સાથે વાત કરી, 5મા અધ્યાયની અંદર તેના વિશે નોંધવામાં આવ્યું છે. લુકની સુવાર્તા 5મો અધ્યાય, 4મી કલમ, 5મી કલમ વાંચું છું. 4થી હું વાંચીશ, 5મી તમે એ પ્રમાણે આપણે વાંચી જઈએ ઝડપથી. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારી માછલા પકડવા સારું તમારી જાળો નાખો. 5મી કલમ. હા. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. 7મી કલમ. This is the first encounter Peter with Christ. ઈસુની સાથે જે સૌથી પહેલી તેની મુલાકાત છે તે વિશે નોંધવામાં આવ્યું છે.
8મી કલમ બહુ ધ્યાનપૂર્વક વાંચીએ, તમે તેના પર ધ્યાનથી સાંભળો. અને જો તમારા વચનમાં છે, બાઇબલમાં, તો બરાબર ધ્યાનથી લખ્યું છે, સાંભળજો. તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કોણે તેને કીધું તું પાપી માણસ છે? કશા પણ કયા વગર, કંઈ પણ ડીલ થયા વગર, જે ઘણો બધો માછલીનો જથ્થો પકડાયો હતો, આખી રાત તેણે મહેનત કરી હતી, જાણકાર હતો, માછીમાર હતો, હુનર હતો, બધું ખબર હતી ક્યાં માછલી આવે ને ક્યાં નહીં આવે, છતાં કહે છે કે તારા કયાથી હું કરીશ. અને એણે કર્યું. જેવી પિત્તર જોયું કે અમેઝિંગ થિંગ, અદ્ભુત વાત બની છે, એની નજર ઠરી ગઈ ખ્રિસ્તની ઉપર. એની સામે એકી ટસે જોઈને તેણે કહ્યું, તેના ઘૂંટણ, તેના નેલ ડાઉન થઈ ગયો, એના પગ પકડ્યા એણે, હું પાપી માણસ છું, મારી પાસેથી દૂર જા. એની પ્રેઝન્સનું ભાન તેને થયું, એની હાજરીનું ભાન તેને થયું. આ કે જે પવિત્ર છે, આ કે જે કોઈ અલગ છે, એની આગળ હું બેસી શકવાને, એની પ્રેઝન્સમાં ઊભા રહી શકવાને મારામાં કોઈ બળ નથી, એની હાજરીમાં ઊભા રહેવાના મારી પાસે કોઈ સામર્થ્ય નથી, મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ લાયકાત નથી. ઓ લોર્ડ, ઓ પ્રભુ, મારી પાસેથી જા. આઈ એમ અ સિનર મેન. બટ એની હૃદયની ડિઝાયર નહોતી કે પ્રભુ જતો રહે, પણ એ કબૂલ કરતો હતો કે પ્રભુ જો તારી સાથે રાખવા માંગે છે તો ચેન્જ મી, મને બદલ. પ્રભુએ કહ્યું, હવેથી તું માછલાઓને પકડનાર નહીં, પણ માણસોને પકડનાર થશે. આપણે વાંચીએ છીએ, તરત જ તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલીએ છીએ. એની 16મી કલમ, 11મી કલમ, બધું મૂકીને તેઓ તેની પાછળ ગયા. અહીંયાથી તેની શરૂઆત થઈ. શરૂઆત તો સારી છે. ખ્રિસ્તને ઓળખ્યો, ઉદ્ધાર કરનાર તરીકે તેણે જોયો, તરત એને ખબર પડી કે આ પવિત્ર છે, હું પાપી છું. આપણી શરૂઆત પણ આ રીતે થાય છે. કોઈક વખત ખ્રિસ્તની સાથે એન્કાઉન્ટર થાય છે, કોઈને કોઈ મિટિંગની અંદર આપણે એને વિશે સાંભળીએ છીએ, આપણા પર વિશ્વાસ થાય છે, કદાચ સાદાપણા દ્વારા, કદાચ ચમત્કાર દ્વારા, કોઈને કોઈ રીતે તમે દેવની ખ્રિસ્તની પાસે આવો છો, બદલાણ પામો છો. પરંતુ આપણે જોઈએ છે, આટલું પામ્યા પછી પણ, ઉદ્ધાર પામ્યા પછી પણ કેટલી વાતની તેને જરૂર હતી. ખ્રિસ્તની સાથે તે આવ્યો, પ્રભુએ તેને પ્રથમ તરીકે ગણ્યો. જો વાંચો માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 2જી કલમ. ઝડપથી વાંચી જાઓ, સમય આપણો બગડશે નહીં. એટલે માથીની સુવાર્તા 10મો અધ્યાય 2જી કલમ, ઝડપથી વાંચજો. હા, બસ 12 પ્રેરિતને તેણે નિમ્યા. એમાં સૌથી પહેલો કોણ છે? શું વાંચ્યું? પહેલો કોણ છે? સિમોન જે પિત્તર કે ધ ફર્સ્ટ વન. આ સૌથી પહેલો છે. હવે પાછા આવી જાઓ લુકની સુવાર્તાના 8મા અધ્યાયની અંદર. એકાવનમી કલમ વાંચો. લુક 8:51. હા હા. યાયરિસની દીકરી છે કે જે બીમાર હતી ને મરી ગઈ, તેને સજીવન કરવા માટે જ્યારે પ્રભુ લઈ ગયો, ત્યારે 3 શિષ્યોને લઈ ગયો પોતાની સાથે. કોણ હતા? પિત્તર, યોહાન ને યાકૂબ. 12 શિષ્યોમાં એક મેન 3 શિષ્યોનું એક સર્કલ હતું. એ સૌથી નિયર હતું, સૌથી પ્રભુની પાછળ હતું. પ્રભુ જ્યારે પણ કશું કરવા જતો ત્યારે આ 3 શિષ્યોને સાથે લઈ જતો. એમાં સૌથી પહેલો કોણ છે? પિત્તર, યોહાન, યાકૂબ. પ્રભુએ આ એને પ્રિવિલેજ આપ્યું, પ્રભુએ એને હક આપ્યો કે તે ઇન્ટરનલ સર્કલ જે નિયરેસ્ટ છે ખ્રિસ્તની, ત્યાં પ્રભુ તેને લઈ ગયો, ત્યાં પ્રભુ તેને રાખે, જેથી કરીને સૌથી નજીકથી તે પ્રભુને જુએ. આપણને ઘણીવાર પ્રભુ બહુ નજીક લાવે છે, જેથી કરીને આપણે તેને બરાબર ધ્યાનથી જોઈએ. પણ જોઈએ છે શું? હવે જુઓ 9મો અધ્યાય 28મી કલમ, એ જ માં જ જમણી બાજુ 9મો અધ્યાય 28મી કલમ. હા હા આ એ પહાડ કે છે કે જ્યાં ગાડી તેનું રૂપાંતર થયું, તેના લુગડા બદલાઈ ગયા, અને તેઓએ મૂસાને અને એલિયાને તેની સાથે વાત કરતા જોયો. રેઝરેક્ટેડ બોડી જે પ્રભુને આપવાનું હતું તે ત્યાં આગળ બતાવવામાં આવ્યું. અહીંયા પણ બીજા કોઈ બાકીના શિષ્યોને લેવામાં આવ્યા નહીં, 3ને જ લેવામાં આવ્યા.
તેમાંથી પિત્તર હતો, વાંચ્યું ને મેં નામ એનું. અને પિત્તર તાંગડી કહે છે કે આપણે અહીંયા 2 માંડવા બાંધીએ, 3 માંડવા બાંધીએ, માફ કરજો. એક મૂસાને સારું, એક એલિયાને સારું અને એક આપણે સારું. તો હું જે કહેવા માંગુ છું કે બહુ નજીકથી ખ્રિસ્તને જોવાના માટે પ્રભુ એને કૃપા આપી. હવે વાંચો છો 9મો અધ્યાયમાં જ 22મી કલમ છે, એ તમે આપણે વાંચી ગયા છે, છોડી દઈએ એને. ઈસુ ખ્રિસ્ત કે જે જીવતા દેવનો દીકરો છે, પ્રકટીકરણ પ્રભુ એને આપ્યું. 22મો અધ્યાયમાં આવી જાઓ ને 32મી કલમ, લુક 22 ને 32. હા. હવે અહીંયા ગાડી પ્રભુ જે એનો નકાર કરવાનો હતો પિત્તર, તેના માટે મોટાઈ મારતો હતો. બધા તને છોડી દે પ્રભુ, બધા તારો નકાર કરે, હું નહીં છોડું, હું તારો નકાર નહીં કરું, હું તો તને પકડી રાખીશ હંમેશા. પ્રભુ કહે છે કે તું મારો નકાર કરશે, પણ સિમોન સિમોન શું કહે છે, જો શૈતાન ઘઉંની પેટે ચાળવા સારું તને કબજે લેવા માંગ્યા. પણ વોટ ઇઝ ધ શું છે 32મી કલમ, ઇમ્પોર્ટન્ટ વાંચો 32મી કલમ. હા, મેં તારે સારું વિનંતી કરી. શું વિનંતી કરી? તારો વિશ્વાસ ખૂટે નહીં. વોટ અ ગ્રેટ પ્રિવિલેજ. પ્રભુ એના માટે પ્રાર્થના કરે છે. પ્રભુ એને ઠપકો નથી આપતો, અરે બળાઈ નહીં માર, હમણાં શૈતાન તને બરાબર કરશે ને તો તું સીધો થઈ જશે. પ્રભુએ શું કીધું? મેં તારા માટે પ્રાર્થના કરીશ. ન તો એ કેવળ આપણે તે બહુ નજીક રાખતો નથી, પોતાને પ્રગટ કરતો વધારે ને વધારે, પણ સાથે સાથે આપણા માટે સતત આપણા માટે પ્રાર્થના કરીએ છીએ. માથીની સુવાર્તા 26મો અધ્યાય, મેથ્યુ ચેપ્ટર 26, માંથી 26મો અધ્યાય 37મી કલમ, માંથી 26 ને 37. હા હા, આ ગેત્સેમાની વાડીનું ચિત્ર છે. જ્યારે પ્રભુ વધસ્તંભ પર જવાના હતા, તેઓ ગેત્સેમાની વાડીમાં ગયા પ્રાર્થના કરવાના માટે. બાકીના શિષ્યોને દૂર મૂક્યા અને તે નજીક ગયા. નજીક ગયા ત્યારે પોતાની સાથે બીજા 3 શિષ્યોને પોતાની પાસે લાવ્યા, જેથી કરીને ખ્રિસ્ત શું બોલે છે તે તેઓ સાંભળે, ખ્રિસ્તને શું દુઃખમાંથી જવું પડે છે તે તેઓ જુએ. પિત્તર બહુ નજીક હતો. પિત્તર યોહાને યાકૂબ પ્રભુને જોતા હતા. એને જે વિનંતી પ્રભુને કરી, બાપને કરી, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તે પણ તેઓએ સાંભળ્યું. બહુ નજીકથી જોતા હતા કે તેનો પરસેવો લોહીના ટીપા જેવો ભૂમિ પર પડ્યો. બહુ નજીકથી તેઓ જોતા હતા કે તે ભયંકર પેનમાં હતો. જે પાપોની શિક્ષા અને પાપ તેની ઉપર મૂકી દેવાના છે, એ ભયંકર જે દૂર બસામાં થઈને જવાનું છે. ફિઝિકલી સતાવણી, માનસિક સતાવણી, આત્મિક પેન, દેવથી અલગ થવાની જે ભયંકર દુઃખમાં થઈને જવાનું છે, એના લીધે જે રીબાતો હતો પ્રભુ કહે છે હું મરવા જેવો શોકાતુર થયો છું. એ શબ્દ ત્યાં લખેલા છે. તે પણ તેઓએ જોયું. આટલી નજીકથી તે તેઓને જોતો હતો. તેમ છતાં કદી પણ તેનું ચિત્ત દેવની વાત પર આવ્યું જ નહીં. 3 વાર તેણે નકાર કરી દીધો. શું કર્યું તેણે? જો માથીની સુવાર્તામાં જ છો, જોઈ લો ઝડપથી, બરાબર કલમ જોઈ લઈએ. માથીની સુવાર્તા 26મો અધ્યાય 70મી કલમ, માંથી 26 ને 70. હા, નકાર કરીને કહ્યું. હા હા, જાણતો જ નથી. અચ્છા, 72મી કલમ 72. હા, તે માણસને હું ઓળખતો જ નથી. અચ્છા, 74મી કલમ 74. સમ ખાવા લાગ્યો. અચ્છા, તું જીવતા દેવનો મસીહ ખ્રિસ્ત છે. અહીંયા કહે છે હું તેને ઓળખતો જ નથી. ઇઝ ધેટ અવર સિચ્યુએશન? શું આપણી આ બાબત છે વાલાઓ? આપણે પિત્તરને કઠેરામાં નથી મૂકતા, આપણે પોતાની જાતને કઠેરામાં મૂકીએ. આ સાંજે પિત્તરનો દોષ કાઢવાના માટે આ બધું નથી વંચાવતો, પણ આપણે પોતાને જોઈએ માટે અમુક આ બધી વસ્તુ વંચાવી રહ્યો છું. મંડળીમાં અલગ, લોકો સારી રીતે જુએ ત્યારે અલગ, બહુ આનંદિત, બહુ ખુશ, પવિત્ર, બહુ નમ્ર, બહુ સારા, સીધા દૂતની જેવા. સ્વર્ગમાં ઘૂસવા માટે આટલી જ બાકી છે આપણને, સીધા જ ઉપર જતા રહીશ. બટ
વોટ અબાઉટ યોર પ્રાઇવેટ લાઈફ? તમારા ગુપ્તના જીવન વિશે શું? આપણા ઓફિસમાં, નોકરીના ધંધા પર જે આપણું જીવન છે તેના વિશે શું? આપણા કોલેજમાં, આપણા સ્કૂલમાં આપણા જીવન વિશે શું? આપણા ઘરમાં જ્યાં આપણને કોઈ જોતું નથી ત્યાં વિશે શું? આ મોબાઈલ લઈને બેઠા હોય છે બેડરૂમમાં ત્યાં શું? હું એને ઓળખતો નથી. ઇઝ ધેટ? શું એ પ્રમાણે છે? શું એ પ્રમાણે છે? દેવનું આત્મા વાત કરે છે ભલાઓ. That is not my message. It's a message of God. He's speaking to you, speaking to me also. તમારી સાથે બોલે છે, મારી સાથે બી બોલે છે. જો ખ્રિસ્તને આપણે વધસ્તંભ પર જોયા નથી તો યાદ રાખજો, આપણે પણ એ જ જગ્યાએ જવાનું છે. જો આપણે એને ખ્રિસ્તને વધસ્તંભ પર જોઈએ છે, એના દુઃખ સહનને જોઈએ છે, તો જ આપણે એ પ્રમાણે નમ્ર થઈશું અને સહન કરીશું, તો જ આપણે વધસ્તંભ સુધી જઈશું. આ જ પાઠ તેને વર્ષો સુધી પ્રભુ શીખવાડવા માંગ્યો, સમજી જ શક્યો નહીં. નકાર કર્યા પછી તે મરઘો બોલ્યો અને તે રડ્યો, ફૂટીનો રડ્યો. પ્રભુએ તેની તરફ જોયું. શું આવું આપણું જીવન છે વાલાઓ? આ સાંજે ચેક કરીએ મનમાં. બીજાઓનો ન્યાય નહીં કરીએ, પેલો આવો છે, પેલી આવી છે. નો, જજ અવર સેલ્ફ. આપણે પોતાનો ન્યાય કરીએ. હું ક્યાં છું? મારી શરૂઆત કેવી થઈ? અત્યારે હું કેટલે સુધી પહોંચ્યો અને હવે હું ક્યાં છું? શું પ્રભુના આવા ભારે શબ્દ મારા માટે છે? મારી પછવાડે જા. તું માણસોની વાત પર ચિત્ત લગાડે છે, દેવની વાત પર નહીં. આપણું ફોકસ ખસી ગયું, આપણું કોલિંગ બદલાઈ ગયું. શું ઉદ્દેશથી પ્રભુએ આપણને બોલાવેલા હતા ભૂલી ગયા? શા માટે આપણને પ્રભુએ કાઢેલા હતા ભૂલી ગયા? કેવી દુર્દશામાં પડેલા હતા ભૂલી ગયા? કેટલા ભયંકર પાપ આપણા તેને માફ કર્યા ભૂલી ગયા? ક્યાં છે વાલાઓ? ક્યાં છે? કર્યા પછી બહુ અદભુત કલમ લખેલી છે, વાંચીએ. માર્કની 16 7મી કલમ, માર્ક 16 ને 7. માર્ક ચેપ્ટર 16 વર્સ 7. પણ તમે જાઓ તેના શિષ્યોને પિત્તરને કહો. આ પ્રભુના પાછા ઉઠ્યા પછી વાત છે, એના રેઝરેક્શન પછીની, એના પુનરુત્થાન પછીની વાત છે. શું કે છે? શિષ્યોને અને શું વાંચો છો? શિષ્યોને અને પિત્તરને. બીજા કોઈનું નામ મેન્શન નહીં કર્યું એણે. શું કીધું? પિત્તરને. વોટ અ લવ! કેવો પ્રેમ! પિત્તરને થયું પૂરું થઈ ગયું, મેં 3 વાર નકાર કર્યો. દેવનું વચન તો કહે છે, પ્રભુ તો કહેતા હતા, જે કોઈ મને માણસની આગળ નકારે છે તેને હું પણ મારા દેવ, મારા પિતાની આગળ અને દૂતોની આગળ નકારીશ. મારું તો પૂરું થઈ ગયું. પ્રભુએ પસંદ કરેલો હતો, બોલાવેલો હતો, નિષ્ફળ ગયો, સમજી શક્યો નહીં, અધોગતિમાં એનો નકાર કરી બેઠો. મારા માટે કોઈ આશા નથી. મારા માટે કોઈ આશા. પ્રભુની સ્તુતિ થાવ. આપણો લવિંગ સેવિયર, આપણો પ્રેમાળ પ્રભુ, પ્રેમાળ તારનાર, આપણી અધોગતિમાં, આપણી પીછટમાં, આપણે જ્યાં પડ્યા છે ત્યાં પણ તે આપણને મૂકતો નથી. ફરી કહે છે, કમ આવો મારી પાસે. ફરી પાછો બોલાવે છે, ફરી પાછા ઉઠાડે છે. આજે આપણે શું ખોવાઈ ગયા? જગતમાં ખોવાઈ ગયા, એનો નકાર કરીને છોડીને જતા રહ્યા. જો એ પ્રમાણે છે, પ્રભુ તમને ફરી આજ બોલાવે છે. આવો પાછા આવો. હું તમને ફરીને ક્ષમા કરીશ. મારી પાસે ફરીને માટે તમારી પાસે માફી છે, ફરીને તમારા માટે શુદ્ધતા છે, ફરીને તમારા લથડતા ઘૂંટણોને સ્થિરતા આપવાના માટે મારી પાસે સામર્થ્ય છે. તમારા અશક્ત હાથોને ફરીને હું મજબૂત કરી શકું છું. શૈતાનની સામે જ્યાં તમે હટી ગયા, પાડીને આયા હારેલું જીવન જીવો છો, ગુપ્તમાં ભયંકર તમારું જીવન છે, તમે એમ માની હવે પૂરું થઈ ગયું, મારા માટે કોઈ આશા નથી, હવે મને કોઈ છોડાવી શકતું નથી, કોઈ બચાવી શકતું નથી. ફરીને આ જ પ્રેમાળ પ્રભુ કે છે, મારી પાસે પાછો આવો. આવ્યો પ્રભુ. યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, માછલા પકડવા જતો રહ્યો,
પિત્તર ફરી પાછો માટલા પકડવા જતો રહ્યો. લુકની સુવાર્તાના 5મા અધ્યાય જ્યાંથી પ્રભુ એને પકડી લાવેલા હતા, પાછો 21મા અધ્યાયમાં યોહાનની સુવાર્તામાં પાછો જતો રહ્યો માછલા પકડવા. પ્રભુ ફરી પાછો આવ્યો છે. તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પુનરુત્થાન પામ્યા પછી કેટલા દિવસ રહ્યા? ખબર છે કેટલા દિવસ રહ્યા? હા, કેટલા દિવસ? 40. વેરી ગુડ, પ્રભુની સ્તુતિ થાઓ. 40 દિવસ પ્રભુ ઉઠ્યા પછી પૃથ્વી પર રહ્યા. ઓકે, કેટલી વાર દર્શન આપ્યું? કેટલી વાર દર્શન આપ્યું શિષ્યોને? કેટલી વાર? 10 વખત. કેટલી વાર આપ્યું? 10 વખત પ્રભુએ દર્શન આપ્યું. કેમ? વાય? એનું કામ તો પૂરું થઈ ગયેલું. વધસ્તંભ પર તારણનું કામ પૂરું થઈ ગયેલું. વધસ્તંભ પર કિંમત ભરી આપેલી હતી. હવે જો એને જતા રહેવાનું હતું, શા માટે તે પૃથ્વી પર રહ્યો 40 દિવસ અને 10 વખત દર્શન આપ્યું? તમે જોજો, જેટલી વખત તેણે દર્શન આપ્યું તેણે શિષ્યને ઉઠાવ્યા, એને રિવાઇવ કર્યા. જે પટી ગયા હતા, આશા છોડી દીધી હતી, નિરાશ થઈ ગયા હતા, પડી ગયા હતા, ફરીને તેઓને ઉઠાવવાના માટે તે થોમાની પાસે આવ્યો. મારી કૂખમાં તારી આંગળી ઘાલ, અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. આમોસ જતા હતા 2 શિષ્યો મેં આપણે વાંચી ગયા લુકની સુવાર્તાના 24મા અધ્યાયમાં. ફરીને તેઓને એન્કરેજ કર્યા. શું ખ્રિસ્તે સહન કરવું ને પોતાની પાસે મહિમા પાછું જવું જોઈતું નહોતું? તેઓને ફરીને ઉઠાવ્યા. મેજના દર્શન દ્વારા તેઓને પ્રભુએ સામર્થ્ય આપ્યું. પિત્તરને પ્રભુએ ફરીને ઉઠાવ્યો. આપણો પ્રભુ ઉઠાવનાર પ્રભુ છે. એ આપણને પડી રહેવા દેશે નહીં. આપણી પાપમાં, આપણી અધોગતિમાં પડી રહેવા દેશે નહીં. અલા ભાઈઓ અને બહેનો, મહાન તારણ ચૂકવવાના માટે એણે ભારે કિંમત ભરી છે. એ તમને નહીં છોડી દે. મારા દીકરા, હું તને આટલી આસાનીથી નહીં છોડું. મારી દીકરી, હું તને આટલી, મેં બહુ કિંમત ભરી આપી છે તારા માટે. તારા માટે મૂલ્યવાન લોહી વેવડાવ્યું છે, દુઃખ સહન કર્યું છે. તને બહુ ભારી પડશે મને છોડી દેવાનું. તું મને ગમે એટલી વાર નકારે, હું તમને છોડીશ નહીં. ધેટ ઇઝ ધ લવ ઓફ ક્રાઇસ્ટ. એ ખ્રિસ્તની પ્રીતિ છે. ખ્રિસ્તની પ્રીતિથી આપણને કોણ અલગ પાડશે? રોમિયોના પત્રના અંદર લખે છે 8મા અધ્યાયની અંદર. શું મરણ, શું નગ્નતા, શું વિપત્તિ, ફલાણું ફલાણું આખું લિસ્ટ આપ્યું છે. ખ્રિસ્તની પ્રીતિથી, એટલે ઈસુ ખ્રિસ્ત જે આપણને પ્રેમ કરે છે એનાથી આપણને કોઈ અલગ પાડી શકશે નહીં. ધેટ ઇઝ ધ લવ ઓફ ક્રાઇસ્ટ. સમજ્યા વાતને? શું ઉદ્દેશ હતો આ બધી વસ્તુનો? શું ઉદ્દેશ? પિત્તર વધસ્તંભ માટે તૈયાર થાય. શું થાય? પિત્તર વધસ્તંભ માટે, દુઃખ સહન માટે, રાજ્ય સન પર બેસવું હતું એને, જમણે કે ડાબે કે જ્યાં. શું એના માટે પ્રભુ તૈયાર કરતો હતો? દુઃખ સહન માટે. યાદ રાખજો, કદી પ્રભુ પોતાના કોન્સેપ્ટ બદલતા નથી. પ્રભુ પોતાનો ઈરાદો બદલતા નથી. પ્રભુ પોતાનો વિચાર બદલતા નથી. આ હવે સમજતો જ નથી, આ તો હવે આવું જ કરે છે, લાવો એને હવે રાજ્ય આપી જ દો, એને બેસાડી દો. નો, માર્ગ તો એ જ છે. માર્ગ તો એ જ છે. એના પરથી જ જવું પડશે. તમે ગોળ 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 ફરશો તો બી પાછા એમ નહીં કે વાંચા શોર્ટકટથી આવી જાય પાછળથી. નો, એવું નહીં કે. યુનાની સાથે શું થયું? યુનાની સાથે શું થયું ખબર તમને? યુના, પ્રભુએ કહ્યું નીનવે જા, તો તારસેસ જવાને નાસી ગયો. હા, વાળ પર ચડી ગયો અને પ્રભુની હાજુરમાંથી ભાગી જવા નીકળ્યો. પ્રભુએ કોને મોકલી? તોફાન મોકલ્યું. પછી શું થયું? મોટી માછલી મોકલી. માછલી આવીને શું કહી? ગળી ગઈ. જેમ તેમ બહુ રડ્યો, પ્રભુને માફી માંગ્યો, પ્રભુ મને માફ કર, ભૂલ થઈ ગઈ, પ્રાણ નેકળું. પ્રભુએ ફરીને પાછો બહાર લાવ્યો. માછલી એને બહાર કાઢીને ઓખી નાખ્યો. પ્રભુએ પોતાનો પ્લાન બદલી નાખ્યો. હા, ચાલ હવે ભાઈ તે બહુ સહન કર્યું, હવે પ્લાન બદલી નાખીએ. હવે તું પાછો જતો નહીં, જા જા તારસે જતો રહે, એવું કીધું પ્રભુએ. પ્લાન નેવર બીન ચેન્જ. તમારે અને મારા માટે જે ઉદ્દેશ રાખ્યો છે પ્રભુ કદી બદલશે નહીં. ફરી પાછું એને કીધું નીનવે જા. નીનવે જા. ગયો, માન્યો, જવું પડ્યું. માર્ગ કઠણ થયો એના માટે, પણ માનવું તો પડ્યું જ. માનવું તો પડ્યું છે. આપણે પણ જો ગોળ 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 ફરીશું તો આપણે એમ વિચારીએ કે પ્રભુથી છટકીને ભાગી જશું. નો, દેટ ઇઝ ઓનલી વે. મહિમામાં પહોંચવાના માટે વધસ્તંભ સિવાય બીજો કોઈ માર્ગ નથી. યાદ રાખીએ, મનમાં ગાંઠ બાંધી દો. બીજો કોઈ પણ પ્રચારક ગમે તે તમને સમજાવે, દેવના વચન પ્રમાણે નથી. આ અધિકારથી તમને કહું છું, જે પ્રમાણે ખ્રિસ્તે સહન કરીને મહિમામાં પેસવું પડ્યું,
આપણે પણ સહન કરીને મહિમામાં બેસવાનું છે. રાજ્ય સન વધસ્તંભ વગર નથી. રાજ્ય સન, દેવનું રાજ્ય સન જ્યાં આપણે રાજ કરવાનું છે ઇટર્નિટીમાં, એ વધસ્તંભના માર્ગ સિવાય નથી, દુઃખ સહન વગર નથી. સમજ પડી? નહીં સમજતું તો પિત્તર, છેવટે સમજ્યું. શું કર્યું? છેવટે સમજ્યું. શાન ઠેકાણે આવી, અક્કલ ઠેકાણે આવી. પિત્તરનો પત્ર, ફર્સ્ટ પીટર, પિત્તરનો પત્ર. હાલો સમજીએ. દાડા ભૂંડા છે. શેતાન બહુ ચાલાકીથી આપણું ધ્યાન અહીંયા ત્યાં ડાયવર્ટ કરી દે છે. અરે પ્રભુ પાસે આવી ગયો, હવે એની પાસે બંગલો માંગ, એની પાસે કાર માંગ, અરે રાજાના જેવું જીવન માંગ. એટલા માટે તો તને બોલાવેલો છે પ્રભુએ. નો નો અલાવ, એના માટે નથી બોલાવે. સી શું કહે છે? ફર્સ્ટ પીટર, પહેલું પિત્તર. હવે તો સમજ્યો. બીજો અધ્યાય 24મી કલમ. લાકડા પર તેણે હા પોતાના શરીરમાં હા આપણા પાપ માથે લીધા, હા જેથી આપણે પાપો સંબંધી હા. મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. કમ્પ્લીટલી ચેન્જ. હવે મેસેજ આપે છે. શું આપે છે? લાકડા પર તેણે આપણા પાપ માથે લીધા. જે યશાયા કહેતો તો તેને સમજ નહોતી પડતી. પાછળથી પ્રભુ એની આંખ ખોલી, એને સમજ પડી. લાકડા પર તેણે મારા પાપ પોતાને માથે લીધા છે. શું એ સમજમાં આપણે આવ્યા? આપણે આવ્યા એ સમજમાં? મારી હાથ જોડીને વિનંતી છે વાલાઓ, બીજું કઈ સમજ પડે કે નહીં પડે, તમારા મન મગજમાં ઉતરી જાય વાત. ઈસુ ખ્રિસ્ત તમારા મારા પાપોના માટે વધાયો, છેદાયો, ખાલી થયો, તમારા મારા પાપોના માટે. શું કોઈ બીજો માર્ગ નહીં હતો? શું કોઈ બીજો રસ્તો નહીં હતો? તમને ને મને પાપથી છોડાવવા માટે કોઈ રસ્તો નહોતો બીજો? કે દેવના દીકરાએ પોતાનું લોહી વેવડાવવું પડે? દેવના દીકરાએ વધસ્તંભ સુધી? તમે કદી આ વિચાર્યું? કદી પણ વિચાર્યું? બીજો કોઈ રસ્તો જ નહીં હતો. જ્યારે પ્રભુએ ઘણીવાર લોકોએ પૂછ્યું, કારણ આટલું બધું અઘરું છે, તમે કહો છો કે જેમ ઊંટને સોયના નાકાની અંદરથી જઈને પ્રવેશ કરવું એ કદાચ સહેલું છે, પણ માણસને તારણ પામવું એટલું બધું અઘરું છે. સાચી વાત છે, સાચી વાત છે. સોયના નાકામાંથી ઊંટ જતો રહે તો એ ચાલશે, એ શક્ય છે, પણ તારણ અશક્ય છે માણસના માટે. શેતાને એવું કરેલું હતું કે કોઈ રીતે માણસ નહીં બચે, કશી રીતે નહીં. સ્તુતિ થાવ, પ્રભુએ શબ્દતા લખ્યા અને કીધા, માણસોને તે અશક્ય છે, પણ દેવને તે શક્યતા કરવાના માટે તે માણસ બન્યો. સમજ પડી? શક્ય કરવાના માટે તે સમજ પડી? તમને કોઈ કે કીડી બની જાઓ, બની જવાય? હા, શક્ય છે આપણા માટે કીડી બનવું? એ પણ કદાચ શક્ય હોય, પણ ઉત્પન્ન કરનાર દેવ ઉત્પત્તિ બને? ઇમ્પોસિબલ થિંગ. તમે કદી વિચારજો આના ઉપર. વચનમાં છે, શોધજો, ફંફોસજો, એણે શું કર્યું છે. જો તમે તમારા મનમાં આ વાતો નહીં પકડો, શેતાન તમને ભૂલાવવામાં નાખશે. તમે ગોળ 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 ફર્યા જ કરશો, ગીતો ગાવશો, સ્તુતિ કરશો, આ કરશો, પણ એની જે ભેદ છે ખ્રિસ્તના સહનનો તે તમે નહીં જાણશો તો તમે ખ્રિસ્ત માટે સહન નહીં જ કરો. હું સોનાના પત્ર પર લખીને તમને આપું. ખ્રિસ્તનું સહન જો તમે નહીં સમજો તો આપણે ખ્રિસ્ત માટે સહન નહીં કરીએ. એ 100% સાચી વાત છે. સમજ પડી? હું ફરી કહું છું, ફરી કહું છું, જો ખ્રિસ્તનું સહન આપણે નહીં સમજ પડે, આપણને એને કેમ સહન કર્યું આપણને નહીં ખબર પડે, અને એ વાત આપણેથી સંતાયેલી રહેશે તો આપણે કદી પણ તેના માટે સહન નહીં કરી શકીએ. આ વાત છે. આ પ્રભુની સ્તુતિતાઓ એ સહન કરવાનું તે સમજ્યો, શીખ્યો. અચ્છા, થોડી કલમ જોઈ લો. એમાં જ છે આપણે ફર્સ્ટ પીટર, પહેલું પિત્તર, 3 અધ્યાય 18મી કલમ. ઝડપથી વાંચી છે. આપણે 5 મિનિટમાં પૂરું કરી દઈશ, તમારો વધારે સમય નહીં લઉં. હા, ખ્રિસ્તે એક વેળા પાપોને સારું, હા, ન્યાયે અન્યાયોને બદલે દુઃખ સહ્યું, હા, દેવની પાસે પહોંચાડે. વન્ડરફુલ રેવલેશન તેને ખોલી પ્રભુએ આંખ. હવે પ્રભુએ સમજી ગયો. આ પૃથ્વી ઉપરની વાતો પરથી તેની ધ્યાન ખસ્યું. શા માટે ખ્રિસ્ત આવ્યો? શા માટે તેણે કર્યું કે તે દેવની પાસે પહોંચાડે? 4 અધ્યાય 1 કલમ.
હા, દેહમાં દુઃખ સહ્યું. હિસી મિસ્ટ્રી, તેણે રહસ્ય જાણ્યું, તેણે મર્મ સમજ્યો. જો પાપોમાં આપણે બંધાયેલા છે, પાપોની અંદર આપણે એવા ગૂંચવાયેલા છે કે પાપ આપણને જકડી રાખે છે, આપણે નહીં ચાહતા પણ આપણે પાપના ગુલામ થઈને રહેવું પડે છે, વિશ્વાસી હોવા છતાં પણ દુઃખ સહન કરો ખ્રિસ્તને માટે. દેટ ઇઝ ધ મિસ્ટ્રી. એ જાણી ગયો, અને માટે એણે નોંધ્યું છે, જેણે દેહમાં દુઃખ સહ્યું તે પાપથી મુક્ત થયું છે. વન્ડરફુલ. જો તમે સહન કરતા નહીં શીખશો, કચકચ કર્યા જ કરશો, એ જે સાંકડો માર્ગ છે, જે કઠણાઈ વાળો માર્ગ છે, દુઃખોથી ભરાયેલો માર્ગ છે, જે પ્રભુ એના પર થઈને ગયો ને આપણે ત્યાં જ થઈને જવાનું છે, જો તેમાં તમને જવાનું કઠણ લાગશે, પાપ તમારા પર હાવી થઈ જશે. તમે પાપના વિશ્વાસી હોવા છતાં પણ તમને ગચડી રાખશે. સિનેમા જોવાનું પાપ, વ્યભિચારનું પાપ, જુઠ્ઠું બોલવાનું પાપ, ટીકા, નિંદા, નાના 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 શિવાળવા જેવા, જે તમારી આખી દ્રાક્ષાવળીને બિલાડી નાખશે, તમારા આત્મિક જીવનને ફ્રેશ કરી નાખશે, તમારી સાક્ષીને ડિસ્ટ્રોય કરી નાખશે, તમને શરમવાળું જીવન જીવવા પર મજબૂર કરી નાખશે. દુઃખ સહન કરો, ખ્રિસ્તની સાથે દુઃખ સહન કરો. ઓકે, 5મો અધ્યાય 10મી કલમ 5:10. સર્વ કૃપાનો દેવ, જેણે હા હા સમજી ગયો. શું સમજી ગયો? જેણે પોતાના સર્વકાળના મહિમાના માટે બોલાવ્યા. ક્યાંના માટે બોલાવ્યા છે? ઇટર્નલ ગ્લોરી. બટ વોટ ઇઝ ધ વે? તમે થોડી વાર સહન કરો. આ એ જ પિક્ચર છે જે સહન કરવાથી દૂર ભાગતો હતો. સહન કરવાથી દૂર ભાગતો હતો. શું કહે છે? થોડી વાર સહન કરો. જેણે તમને મહિમા માટે બોલાવ્યા છે, આ જ માર્ગ છે, ત્યાં થઈને જવાનું છે. ખ્રિસ્તે પોતાને સહન કર્યો, વધસ્તંભ એણે ચૂંબ્યો, એમ બીજી ભાષામાં કહીશ, તેણે વધસ્તંભને વળગી ઉઠ્યો. બીજી બાબત, he embraced cross because it is the will of God. દેવની ઈચ્છા તે હતી કે તે વધસ્તંભને પકડી લે. ભાગ્યો નહીં, સંતાયો નહીં, છટકી ગયો નહીં, કિંમત ભરી આપી. where we are, ક્યાં છે આપણે? વધસ્તંભથી ભાગ્ય છે, પોતાનો નકારથી ભાગ્ય છે. થોડુંક અપમાન થાય, સહન કરી શકતા નથી. થોડી ટીકા થાય, સહન કરી શકતા નથી. હા, કેવી છે આપણી જીવન? ક્રિશ્ચિયન લાઈફ કેવું છે? ખ્રિસ્તી જીવન સહન કરીએ છીએ. મહિમામાં તો જવું છે, ગ્લોરીમાં તો જવું છે, પણ ધેટ ઇઝ ધ વે. થોડી વાર સહન કરો. રોમિયોનો પત્રમાં એક કલમ છે, બીજી ધ્યાનથી વાંચી જાઓ. 8મો અધ્યાય, રોમન ચેપ્ટર 8, 17મી કલમ. છોકરા છીએ, અચ્છા, હા હા, વારસાના ભાગીદાર છે, ખ્રિસ્તની સંગાથે સ્તુતિ થાઓ. પછી હા હા, મહિમા પામવાના માટે દુઃખ સહન કરીએ તો. અચ્છા, 18મી કલમ. હા હા, જે મહિમા આપણને પ્રગટ થનાર છે. ઇટ ઇઝ વન્ડરફુલ. ભાઈએ પ્રાર્થના કરાવી કે જે વાનાઓ આપણે જોયા નથી, આંખે સાંભળ્યા નથી, કાને બેઠા નથી, તેવા વાનાઓ આપણે સારું તૈયાર ને સિદ્ધ કરેલા છે. એની પર તો બધા પ્રચાર કરે છે, અરે આમ મળશે સ્વર્ગમાં, આવું, અરે તમને આમ ફલાણું ઠેકણું. બટ આ વાત પ્રચાર નથી કરતા. લોકોને નહીં ગમશે, લોકો આવતા બંધ થઈ જશે. કદાચ તમે મને બીજી વાર નહીં પણ બોલાવો. આઈ એમ સોરી, બટ ધીસ ધ વર્ડ ઓફ ગોડ. બંધાયેલો છું દેવનું વચન પ્રગટ કરવાના માટે. તમને ગમે કે નહીં ગમે, મને પણ નહોતું ગમતું, બટ ધેટ ઇઝ અ ટ્રુથ. માનવું જ પડશે. આપણે ખ્રિસ્તે જો કર્યું, આપણે પણ તેમાં થઈને જ જવું પડશે. માટે મેં પહેલાં તમને કલમ વંચાવી, રોમિયો 2 કોરિન્થિયન ચેપ્ટર 5, 2 કોરિન્થીના 5મા અધ્યાયમાં વાંચો. એ કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 14 ને 15મી કલમ વાંચીને બંધ કરીશું. 2 કોરિન્થી 5, 14 ને 15. હા, ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. વોટ વન્ડરફુલ. તે આપણને ફરજ પાડે છે. વોટ ઇઝ શું ફરજ પાડે છે?
એનો પ્રેમ. હલો, એના સિવાય પ્રેમ તમને પૃથ્વી ઉપર બીજું કોઈ નથી કરતું. ગાંઠ બાંધી દેજો આ વાતને. જુવાન ભાઈઓ, જુવાન બહેનો, જગતમાં જે પ્રેમ છે જેને તમે શોધો છો એ સાચો પ્રેમ નથી. કોઈ તમારા માટે મરશે નહીં. મરશે કોઈ? પ્રોમિસીસ તો આપે, અરે હું તારા માટે મરી જઈશ, તારા માટે મરી જઈશ. નો, ભાગી જ જાય. કોઈ નહીં મરે. ખ્રિસ્ત મરી જશે. હા, આપણે જ્યારે તેના શત્રુ હતા, આપણે જ્યારે તેના વેરી હતા, આપણે જ્યારે અન્યાયી હતા, ત્યારે ખ્રિસ્ત આપણી પર મરણ પામ્યો. ગલાતી 2:20 કે છે, તેણે મારા પર પ્રેમ રાખ્યો, મારે સારું પોતાનું અર્પણ કર્યું. ગલાતી 5:25 કે છે, તેણે ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને મંડળીને સારું પોતાનું સ્વાર્પણ કર્યું. નો વન લાઈક હિમ. એના જેવું કોઈ નથી. અનુભવથી તમને કહું છું, પ્રભુની સાથે ચાલતા ચાલતા 32 વર્ષ બને થાય. નો વન લાઈક હિમ. એના જેવું કોઈ નથી. તમે પણ અનુભવથી આ જાણો વલાઓ. બીજું કઈ સમજ પડે કે નહીં પડે એટલી વાત તમે ગાંઠ બાંધી દો. તમારા ઉપર બીજો કોઈ એટલો પ્રેમ નથી કરતો જેટલો ખ્રિસ્ત કરે છે. જેણે તમારા માટે પોતાને આપી દીધો, ખાલી કરી દીધો. તેની પ્રીતિ અમને ફરજ પાડે છે. પછી વાંચો. કારણ કે હા, અમે એવું ચોક્કસ સમજીએ છે. એક સર્વને વાસ્તે મોહ, હા. માટે સર્વ મુઆ. અચ્છા, 15મી કલમ. અને તેઓ જીવે છે, હા. તેઓ હવેથી પોતાના અર્થે નહીં, જેઓ જીવે છે તેઓ પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મોહ હા, તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે, તેને માટે જીવીએ. માટે તે સર્વને વાસ્તે મોહ. માટે તે મોહ છે વાલા. શું જીવશો તેના માટે? આ જગ્યા છોડીને જાઓ, ડિસિઝન લઈને જજો વાલાઓ. નક્કી કરીને જજો. કોઈને દેખાડવા માટે નહીં, બીજાને ખબર પડે માટે નહીં. અંદર અંદર પ્રભુ, હું વધસ્તમ ઉચકવા માટે આઈ એમ રેડી. તેની પ્રીતિ તમને સહાય કરશે. આપણે કરી શકતા નથી, આપણે નિર્બળ છે. તે આપણી સહાય કરશે. તે આપણને ઈચ્છેલે બંદરે પહોંચાડશે. તે તમારા માટે હળવું કરશે. દુઃખોના ભાર ને ઢગલા આવશે એવું તો નથી. થોડું થોડું જેટલું તમે સહન કરી શકો એટલું જ આવવા દેશે. અને માથા સાથે માર્ગ પણ રાખશે છૂટકાનો. તમારી સહન શક્તિની ઉપર તે લાવવા દેશે નહીં. તે વિશ્વાસ યોગ્ય છે. પણ ચેક કરશે, ચેક કરશે. તમે એને નકારો છો, તમે એને સ્વીકારો છો. તમે ઘડીકમાં જગત પસંદ કરી લો છો, ઘડીકમાં શૈતાનને પસંદ કરી લો છો, અહીંયા વધારે પ્રભુને પસંદ કરી લો છો. એ ચેક કરશે, ચેક કરશે. પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરવાના છે.